જે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારથી મળેલી નવી સૂચનાઓ મુજબ આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેમજ આપણે ત્યાં જે પીએનજી ગેસ પૂરો પાડી રહી છે એવી ગુજરાત ગેસના અધિકારીઓ સાથે આજરોજ મિટિંગ કરવામાં આવેલી હતી. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી મળેલ સૂચનાઓ મુજબ હવેથી કોઈપણ વ્યક્તિઓ છે એક સાથે બે કનેક્શનો એટલે કે એલપીજી કનેક્શન અને પીએનજી કનેક્શન એ બે સાથે નહીં રાખી શકે. જે પણ વ્યક્તિઓ બે કનેક્શન રાખે છે એમણે પોતાનું એલપીજી કનેક્શન છે એ સરેન્ડર કરવાનું છે તેમજ બોટેલો છે એ જમા કરવાની રહેશે. આ જ બાબતની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી છે. તેમજ વધુમાં વધુ લોકો પીએનજી ગેસ તરફ વળે એ માટે તમામને આપણે મેસેજ આપવા માગીએ છીએ. તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા એકમો પણ ઝડપથી પીએનજી માટે એપ્લાય કરી દે. પીએનજી ગેસની એજન્સીઓને પણ આપણા તરફથી સૂચના આપવામાં આવી છે કે જે પણ અરજીઓ એમના લેવલે પેન્ડિંગ છે એ તમામને ઝડપથી પીએનજી લાઇનનું કનેક્શન મળી જાય એ સુનિશ્ચિત કરે અને નવી પણ જે અરજીઓ છે એમનો ઝડપથી નિકાલ થઈ જાય એ માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે પીએનજી કનેક્શન ધરાવે છે એમની સંપૂર્ણ યાદી છે એ આપણે ત્યાં એલપીજીના જે ડિસ્ટ્રીબ્યુટરો છે એજન્સીઓ છે એમને આપી દેવામાં આજે આવશે અને હવેથી જે પીએનજીની લાઇન ધરાવે છે એઓને એલપીજી રિફિલિંગ છે એ આપણે કોઈપણ સંજોગોમાં નહીં કરી આપીએ. એનું પણ ક્રોસ ચેકિંગ કરવામાં આવશે અને એમની બોટલો છે એ જમા લેવામાં આવશે. જી, રાજ્ય સરકાર શ્રીની પણ સૂચના છે કે ઘરેલું ગેસમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તેમજ કોઈપણ જગ્યાએ કાળાબજાર કે અન્ય કોઈ ગેરપ્રવૃત્તિઓ ન થાય એ માટે અત્રેના લેવલથી સિટીમાં પણ પુરવઠા નિરીક્ષકોની ટીમ તેમજ 3 મામલતદારશ્રીઓની ટીમ તેમજ આપણા તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની અધ્યક્ષતામાં ટીમોની રચના કરવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લોક આ ટીમો ફિલ્ડમાં રહે છે. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તેમજ ટોટલ 150થી પણ વધુ ઘરેલું એલપીજી ગેસની બોટલો છે એ સીઝ કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.